એક છે કાકા એ મારે પાકા, આડું અવળું વેતરી નાખી ઉપર મારે ટાકા. અરે કાકા એટલે કાકા. ધોતી જબ્બો ટોપી પહેરી હસતા હસતા આવે, વાતોમાં કાકાની સામે કોઈ કદી ના ફાવે. હારેલી બાજીને જીતી પળભરમાં પલટાવે, જૂઠું ખોટું કરનારાને છડે ચોક ધમકાવે. સીધા સાથે સીધા રહેતા વાંકા સાથે વાંકા, એક છે કાકા. ગમે તેવી તકલીફોમાં હિંમત ના એ હારે, દુઃખમાં ચહેરો હસતો રાખે કદી ના આંસુ સારે. સાવ મફતના મારને કાકા જોરથી ઠોકર મારે, હકથી જાજુ કદી ન માંગે સંતોષી છે બારે. બોલેલું પાણી બતાવે વચન ના છે પાકા, એક છે કાકા એ મારે પાકા, આડું અવળું વેતરી નાખી ઉપર મારે ટાકા. અરે કાકા એટલે કાકા. અરે કાકા. પુરુષ પોતાના કરતા ઓછી હાઈટ વાળી છોકરીને પત્ની તરીકે પસંદ કરે છે. શા માટે? હા, પોતાના કરતા ઓછી હાઈટ વાળી છોકરીને જ પત્ની તરીકે પસંદ કરે છે. લાંબી છોકરીને કોઈ પસંદ જ નથી કરતું. શા માટે? જવાબ માટે જુઓ પાનું નંબર 4. મુસીબત જેટલી નાની એટલું સારું. મુસીબત જેટલી નાની એટલું સારું. કેરું કલ્યાણ. અરે કહું છું સાંભળો છો? કહું છું સાંભળો છો? નાની મુસીબત આવી. સાંભળો છો? તમારું જ સાંભળું છું, બાકી સરકારનું સાંભળતો નથી. બોલો શું છે? આ પાછી ગેસની તકલીફ શરૂ થઈ ગઈ. લ્યો હવે રાતના ઢોકળા, હાંડવો, બટાકાવડા આવું બધું ખાઓ, પછી ગેસ ના થાય તો બીજું શું થાય? અરે રે એ મીઠાની તાણ. પેલા પૂરી વાત તો સાંભળો. આ ગેસની તકલીફ મારા પેટને નહીં પણ રહોડાના પેટને થઈ છે, સમજ્યા કે નહીં? એટલે કે ગેસનું સિલિન્ડર ક્યારનું ખાલી થઈ ગયું છે. તે કહું છું ઘરમાં ઘાસલેટ નથી. કઈ દુનિયામાં હે? કઈ દુનિયામાં વસો છો તમે? મને ઈ કયો. ગઈકાલે અમદાવાદ બંધ હતું, 2 દી પહેલા ગુજરાત બંધ હતું. આટલા વખતથી અમદાવાદની અંદર તોફાન ચાલે છે. તમે ક્યાં છો? છેલ્લા અઠવાડિયાથી કેરોસીન વાળો ફરક્યો નથી. ક્યાંથી કેરોસીન લાવું? આ ઘરમાં જેટલું હતું ને તે કરકસર કરીને હલાવ્યું. હવે કાંઈ નથી. લેર કરો, માંડો મંજીરા વગાડવા. ટૂંકમાં આજે ચા મળે એમ નથી. ચાની ક્યાં માંડો છો? આનાય વાંધા છે, જમવાનું નહીં મળે. સમજ્યા ને? જ્યાં સુધી સિલિન્ડર નહીં આવે ત્યાં સુધી નહીં. એટલે તમે ભૂખ્યા રહેશો? હું શું કામ ભૂખી રહું? ભૂખ્યા રહો તમે. હું તો જઈશ ને જઈશ. હમણાં શાક લેવા જઈશ એટલે ભેળપુરી, પાણીપુરી, ચટણીપુરી, પેટીસ આ બધું નાનકડું એવો અલ્પાહાર કરી લઈશ. અને ટીનિયા માટે નાનકડી સેન્ડવિચ. તો પણ પછી મારું શું? તમારે સિંગ ચણા ફાકતા રહો, ગેસનો બાટલો બુક કરાવતા રહો, ગેસનો બાટલો લાવતા રહો. અને હા, જો ગેસનો બાટલો લીધા વગર ઘરમાં આવ્યા છો તો ઘરમાં ટાંટીઓ મૂકવા નહીં દઉં, સમજ્યા? સારું આપો. શું આપું? સિંગ ચણા. લ્યો બારસ શરૂ થઈ ગઈ. સિંગ ચણા અને મોકલવા માટે સિંગ ચણા દઈ દઉં. લ્યો ઈ વાત. વધેલા ઘટેલા ખાય ને સિલિન્ડર લેતા. લ્યો સિંગ ચણા. અરે કહું છું તમે કંપનીમાં ફોન નથી કર્યો? નહીં કર્યો હોય? ફોન કર્યાને આજે 20 દિવસ થઈ ગયા. ત્યારે એ માણસ બોલ્યો તો કે 10 દિવસમાં સિલિન્ડર આવી જશે, પણ હજી 20 દિવસ થયા તો કોઈ ફરક્યું નથી. જાઓ જઈને તમે સિલિન્ડર લઈ આવો. હવે લાવ ને, મને ફોન આપ, હું એને ખખડાવી નાખું. લ્યો ખખડાવ્યા. લ્યો ફોન પર ખખડાવ. હું જોઉં તમે કેવા ખખડાવો, કેવું વજન પડે છે તમારું. પણ આ એક વાત, પેલા અમારી વાત સાંભળી લો. તમે જાઓ ને ત્યારે આ સિંગ ચણા ખાવાનું શરૂ કરજો. અહીંયા જ પતાવી નહીં દેતા, બીજા નહીં આપું. હેલો. હા ભાઈ, હવે જુઓ, મારો ગ્રાહક નંબર 2729 છે. તમે કીધેલું કે 10 દિવસની અંદર છે તે ડિલિવરી થઈ જશે. આજે 10 ના 20 દિવસ થયા, હજી ડિલિવરી નથી થઈ. શું કહ્યું? ડિલિવરી થઈ ગઈ? હે?
બાબો આવ્યો. અરે પણ ભાઈ ક્યાંથી બોલો છો? ઝટપટ મેટર્નિટી હોમ છે. સોરી, રોંગ નંબર. મારે ઝટપટ ગેસ એજન્સી જોતી હતી. અરે હા ભાઈ હા, તમારો નંબર સાચો છે, મેં જોડ્યો રોંગ છે. સોરી. હેલો, હા ઝટપટ ગેસ એજન્સી. એ ભાઈ તમે મારી મિસિસને એમ કીધેલું. હા, મારો ગ્રાહક નંબર 27 1 29. હા, તમે કીધેલું કે 10 દિવસમાં આવી જશે ગેસ સિલિન્ડર. આજે 20 દિવસ થયા. તમારા 10 દિવસ ક્યારે થાય છે? અરે યાર, તમે એક કામ કરો ને, ગેસ સિલિન્ડર મોકલી આપો ને, આપણે સમજી લઈશું. હે? અરે સમજી લઈશું એટલે સમજી લઈશું યાર, સમજતા નથી? હે? શું કહ્યું? 10 દિવસ પછી ગેસ મળશે? અરે કહું છું, સાંભળો છો? હવે હાંભળ્યા જ છે કે આ પાપડ ભાંગતા નથી અને કે હું ગેસ વાળાને ખવડાવું. આ એમ નહીં સાંભળે, મારે કંઈ કરવું પડશે. અરે ના ના, તું તારા મનમાં સમજે જ શું? ના ના, તારા હાડકા ભાંગી નાખીશ. ના ના, તારા ટાંટિયા તોડી નાખીશ. ટાંટિયા ભાંગી નાખીશ? કોના? અરે તું તારા મનમાં સમજે છું? તારા ટાંટિયા તોડી નાખું. કોના ટાંટિયા તોડવાની વાત કરો છો? અરે કોઈ ના નહીં ભાઈ, આ તો તું નહોતી આવતી ને એટલે મારે આમ કરવું પડ્યું. આ ફોનમાં કીધું ગેસ કંપનીએ 10 દિવસ પછી સિલિન્ડર આવશે. બસ તો હવે 10 દિવસ સુધી રજા. ના ના 10 દિવસ સુધી એટલે કે જ્યાં સુધી સિલિન્ડર ના આવે ત્યાં સુધી હું રાંધવાની નથી. ના, ના, હું જઉં છું. લે આનું નામ આવે કે તરત પગ ચાલવા માંડે. અરે સરગમ, આ શું તું ફાફડા ખાય છે? ત્યારે શું જલેબી ખાઉં છું? અરે કાકા, તમને દેખાતું નથી? અરે હું ફાફડા ખાઉં છું, ફાફડા. અરે આને ફાફડો કહેવાય, જલેબી નહીં. અરે એની મને ખબર છે, પણ તારે તો મથ્થો જ નથી. તું તળેલા મરચા ખાશે, આ તળેલા ફાફડા ખાશે, એટલે પછી તારો ગળો બેસી જશે. પછી તું રિયાઝ કેવી રીતે કરશે સંગીતનો? એમ તો પછી આ ફાફડા કોણ ખાશે ભાઈ? હું ખાઈશ. અરે વાહ કાકા વાહ. હું જ્યારે ફાફડાની ચટણી ખાઉં, આ મરચા ખાઉં, ત્યારે તમે મને એમ કહો છો કે તારો ગળો બેસી જાય, અને તમે ખાશો ત્યારે તમારો ગળો નહીં બેસે? પણ મારે ક્યાં ગીત ગાવાના છે? તું એક કામ કર ને, લે આ સિંગ ચણા ખા. અરે કાકા, આ સવારના પોળમાં તમે ક્યાં જાઓ છો ભાઈ? અરે ભાઈ, ગેસનો સિલિન્ડર ખલાસ થઈ ગયો છે. એને ફોન કર્યો તો મારો બેટો બરાબર જવાબ આપતો નથી, એટલે એની ઓફિસે જયારે તપાસ કરવા જઉં છું. રાઈટ રાઈટ કાકા, તમારી વાત બિલકુલ સાચી છે. આ કેસ વાળાની છે ને બહુ બબાલ છે. અરે બહુ લફડાઓ છે એ લોકોના. અરે કાકા, 2 મહિના પહેલા મેં છે ને મારો સિલિન્ડર નોંધાવેલો કે ભાઈ મને ગેસનો સિલિન્ડર મોકલાવો. હજી સુધી આવ્યો નથી. મેં આજે ફોન કર્યો તો મને કહે છે કે 2 દિવસ પછી તમને મળી જશે. બોલો કેવા લફડા છે. હું નીકળું છું, મારે મોડું થાય છે. જય ઝૂલેલાલ. અરે જાય છે ક્યાં? ફાફડાના પૈસા કોણ ચૂકવશે? ફાફડા ખાય છે કોણ? હું ખાઉં છું. તો એનું પેમેન્ટ પણ તમારે જ કરવાનું ને કાકા? એવું નથી. હા. જે ઓર્ડર આપે ને એને પેમેન્ટ કરવાનું હોય. એ ભાઈ, ઓર્ડર આપે એને પેમેન્ટ કરવાનું ને. હા, જે ઓર્ડર આપે એ જ પૈસા ચૂકવે ને. જો અરે કાકા, તમારી બહુ બબાલ છે ભાઈ. અરે ભાઈ, એમાં બબાલ છે નહીં. મેં તને સિંગ ચણા આપ્યા, એના પૈસા લીધા નથી? લીધા ને. આ ફાફડા તો હું સિંગ ચણાને બદલે ખાઉં છું. કાકા, હવે મારા ભેજામાં બેઠો. આ તારો જે હિસાબ કિતાબ છે ને, મારા ભેજામાં બરોબર બેસી ગયો. ફાફડા, સિંગ ચણા, ફાફડા. અરે હા, એટલે પેમેન્ટ તો મારે કરવાનું છે ને. હા, જાઉં છું, પેમેન્ટ કરી દઉં છું. બોલો જય ઝૂલેલાલ. જય ઝૂલેલાલ. હા કાકા, તારો હિસાબ બેસી ગયો. હા પણ ભાઈ, તું પેમેન્ટ કરીને જજે. હા, પણ બોલો જય ઝૂલેલાલ. જય ઝૂલેલાલ. હા, પેમેન્ટ કરી દઉં છું. જય ઝૂલેલાલ. શું છે? મેનેજરને મળવું છે. શું કામ
છે? ભાઈ હવે ગેસનો સિલિન્ડર ખલાસ થઈ ગયો છે એટલે લેવા માટે આવ્યા છીએ. એમ? હા પેલા સાહેબ બેઠા ને હા. એમને જઈને મળો. જાઓ જાઓ હવે. સાહેબ બોલો શું છે? ગેસની તકલીફ છે. તે તમને ઉર્ધ્વગામી ગેસ છે કે અધોગામી? ઉર્ધ્વગામી ને અધોગામી આવડી કયો ગેસ? ઉર્ધ્વગામી એટલે છે ને ઉપર ગેસ આવે અને અધોગામી છે ને એટલે નીચે જાય. આ બંનેની દવા અલગ અલગ છે. લીકેજ ખરું? અરે લીકેજ થી ક્યાં માંડો છો? મારા ઘરે સિલિન્ડર જ નથી ગેસનો, તો લીકેજ ક્યાંથી થવાનું હતું? અરે હું તમને કહું છું કે મારે ત્યાં ગેસનું સિલિન્ડર 1 મહિનાથી તમે મોકલ્યું નથી એની વાત કરું છું. મારો ગ્રાહક નંબર 27-129 છે, જુઓ. 10 દિવસ પછી હમણાં છે ને સિલિન્ડરની શોર્ટેજ છે. કંઈક કરો ને સાહેબ, મારી બૈરી મને ઘરની બહાર કાઢી મૂકશે. આપણે સમજી લઈશું. શું સમજી લઈશું? અરે સમજો ને યાર, સમજી લઈશું. મને કઈ સમજાતું નથી. તમારી પાસે એક્સ્ટ્રા સિલિન્ડર નથી? એક્સ્ટ્રા સિલિન્ડર એટલે તમે એક્સ્ટ્રા સિલિન્ડર આપો છો? અમે લોકો તો તમારી સેવા કરવા માટે બેઠા છીએ. એક કામ કરો, આ ફોર્મ ભરી દો અને એની અંદર સહી કરી નીચે જઈને 1000 રૂપિયા કેશિયર આગળ ભરો એટલે એક્સ્ટ્રા સિલિન્ડર તમારે ઘેર. પણ 1000 રૂપિયા છે ને માટે? અરે એક્સ્ટ્રા તમને આ સિલિન્ડર આપે છે ડિપોઝિટ પેટે. ડિપોઝિટ પેટે? પણ એ ડિપોઝિટ મને પાછી ક્યારે મળે? જ્યારે તમે સિલિન્ડર અહીંયા જમા કરાવો ત્યારે. એટલે કે આખી જિંદગી મને એ ડિપોઝિટ પાછી જ ના મળે? એટલે 1000 રૂપિયા તમે વાપરો એમ ને? સારું હો. અરે ભાઈ ઉભા રહો, બેસો. આ ફોર્મના 5 રૂપિયા તો આપતા જાઓ. અરે પહેલા મને 1000 રૂપિયાની સગવડ તો કરવા દો. હું જયારે 1000 ની સગવડ કરીને આવીશ ને ત્યારે ફોર્મના 5 નહીં 5.5 આપી પાવલી વ્યાજ પેટે. હે? અરે તું એ ક્યાંથી? અરે મને બી ગેસની તકલીફ છે. તારે ગેસની તકલીફ છે? હા ભાઈ હા, એટલે તો આવ્યો છું. તો પેલા સાહેબને મળજા. અરે સાહેબ ગેસની તકલીફ છે. 10 દિવસ પછી હમણાં છે ને સિલિન્ડરની શોર્ટેજ છે ભાઈ. અરે મને ખુદને ગેસની તકલીફ છે. આ તો કોઈએ કહ્યું તમે જાણકાર છો, નિષ્ણાત છો, એટલા માટે તો આવ્યો છું. તે તમને ઉર્ધ્વગામી ગેસ છે કે અધોગામી? અરે સાહેબ આ ઉર્ધ્વગામી ને અધોગામી એટલે શું? ઉર્ધ્વગામી ગેસ એટલે છે ને નીચેથી ઉપર આવે છે. એના માટે હોમિયોપેથીમાં કાર્બોવેજ નામની દવા લેવાથી ઉપરનો ગેસ છે ને નીચે બેસે. અને અધોગામી ગેસ છે ને એના માટે તોડાની હિંગ, આ એનો પ્રયોગ છે. એ ભાઈ તું આના ગેસના પ્રોબ્લેમની સોલ્વ કરવાની વાત કરે છે ને, એના કરતા મારા ગેસનો સિલિન્ડરનો પ્રોબ્લેમ સોલ્વ કર ને. અરે કહ્યું તો ખરા કે તમે એક્સ્ટ્રા સિલિન્ડર લઈ જાઓ. વાહ, તમારી પાસે એક્સ્ટ્રા સિલિન્ડર છે. હવે એ એક્સ્ટ્રા સિલિન્ડરમાંથી મને છે તે એક રેગ્યુલરમાં આપી દે ને. અરે ભાઈ દરેકના છે ને કોટા હોય. એક્સ્ટ્રામાં સિલિન્ડર છે, રેગ્યુલરના કોટામાં નથી. તો એક કામ કર, એક્સ્ટ્રાના કોટામાંથી એક રેગ્યુલરના કોટામાં નાખી દે અને એ મને આપી દે. અને પછી જ્યારે રેગ્યુલરના કોટામાં આવે ને ત્યારે તું એક્સ્ટ્રામાં નાખી દેજે એ સિલિન્ડર. એ છે ને તમારે મને સલાહ આપવાની જરૂર નથી. મારે મારું કામ કેમ કરવું એ મારે જોવાનું. અચ્છા, તું આ છે ને મારો ગેસનો પ્રોબ્લેમ નથી સોલ્વ કરતો ને એટલા માટે જ તને ગેસની ટ્રબલ છે. તને અત્યારે જે તે ઉર્ધ્વગામી ગેસ છે ને તને અધોગામી ગેસ થાય એવો શ્રાપ આપું છું. જા. હે? શું છે? શું કરશો હવે? ઘરની બહાર રહેશો? હવે તું કહેતો હોય તો તારા ઘરે આવીને રહું. ખાલી સિલિન્ડર લાયા છો? ના, તો લઈ આવો. આ ભરેલો સિલિન્ડર આપી દઉં. 250 એક્સ્ટ્રા થશે. 250 એક્સ્ટ્રા અને 275 ગેસના, એટલે બધું થઈને 525 થયા. બીજા 475 ઉમેરું ને તો મને નવો એક્સ્ટ્રા સિલિન્ડર મળે. તારું કામ કર કામ, નકર તને પાછા છે ને ઉર્ધ્વગામી ગેસ થશે. અરે ભાઈ કોને બોલતે છે? કાકા હા, 27 નંબર સરગમ માસ્તર ક્યાં રહે છે? લે
અરે હું જ સરગમ માસ્તર છું યાર. ચલ 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 લઈ લે લઈ લે લઈ લે લઈ લે લઈ લે લઈ લે. લો 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 આ તમારો બાટલો. કેવું પડે હો તમારું, કેવું પડે. અરે ઘણી ખમા તમને ને તમારા બાટલા વાળા લ્યો. એ ભાઈ તારું નામ શું? નટુ. પહેલા જરા આ બાટલો ત્યાં ફિટ કરી દે ને, કારણ કે છે ને ચસક આવી ગઈ છે ને એટલે મારાથી વાંકા નથી વળાતું. હું તને ખુશ કરીશ હા. લે ભાઈ આવી જા. હારે ડાળે લે. હા ત્યાં જોઈજો. હા 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 હા. થઈ ગયું ને આવતો આવતો રે. લે આ શું કાકા રૂપિયો તમે તો મને ખુશ કરવાનો કહેતા હતા. ભાઈ 1 રૂપિયામાં તું ખુશ નથી થતો? 1 રૂપિયાથી વધારે શું હોય? અરે પણ કાકા રૂપિયામાં તો ભિખારી પણ ખુશ નથી થતા. એટલે મારે શું કરવાનું? અરે કાકા આપો છો કે નહીં તો ભાઈ સિલિન્ડર છૂટો કરી નાખો. ના 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 આપું છું આપું છું. લ્યો. લે લો અને આમાં સહી કરી નાખો. હા ભાઈ રૂપિયો તો પાછો આપતો જાય. આપી દે. હા, હવે એવું છે ને કે આ જઈને મંદિરની પેટીમાં નાખી દેશું. એ કશું ના બોલે કે આ રૂપિયામાં ના ચાલે ને ચાલે. કહું છું તમને ઓલા બાટલા વાળા તો દહદી કીધા હતા ને, તમે કહો ને તરત જ બાટલો દઈ દીધો. ઈ કેવી રીતે? અરે એક તો કમાલ છે ને, ત્યાં જઈને બધાને ખકડાઈ નાખ્યા. મેં કીધું અત્યારે ને અત્યારે બાટલો આપો છો કે નહીં, નહીતર ગોડાઉનના બધા બાટલા હળગાવી નાખી. બિચારા ગભરાઈ ગયા, મારે પગે પડી ગયા. મને કે 1 શું 2 બાટલા લઈ જાઓ. મેં કીધું 2 બાટલા નથી જોતા, અત્યારે 1 કાપી છે. મારી સાથે માણસ મોકલો. એ લોકોએ નટુને સાથે મોકલ્યો અને બાટલો લઈને અહીંયા આવી ગયો. હા વાહ 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 મેરે શેર વાહ. હા, આ તો તમને જ અમારી કદર નથી. બાકી આ એરિયામાં જઈને જુઓ તો ખરા, બધા મારાથી બીવે છે. આ એરિયાના જઈને પૂછો કે આ એરિયાના ભાઈ કોણ ભાઈ, તો કહેશે કાકા. વાહ વાહ મેરે કાકા ભાઈ વાહ. એક છે કાકા એ મારે પાકા, આડું અવળું વેતરી નાખી ઉપર મારે ટાકા. અરે કાકા એટલે કાકા. ધોતી જબ્બો ટોપી પહેરી હસતા હસતા આવે, વાતોમાં કાકાની સામે કોઈ કદી ના ફાવે. હારેલી બાજીને જીતી પળભરમાં પલટાવે, જૂઠું ખોટું કરનારાને છડે ચોક ધમકાવે. સીધા સાથે સીધા રહેતા વાંકા સાથે વાંકા. એક છે કાકા